બોટાદમાં આવેલ આસ્થા સ્નેહનું ઘર દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યું. બાળકનું જીવન તેની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતાઓથી નહીં, પરંતુ તેની અંદર રહેલ સંભાવનાઓથી ઓળખાવવું જોઈએ. આ સંભાવનાઓને ઓળખી યોગ્ય દિશા અને તક આપવામાં આવે તો અનેક જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. આવી જ સંવેદના, સેવા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બોટાદની આસ્થા સ્નેહનું ઘર સંસ્થા પૂરું પાડી રહી છે. પ્રકાશભાઈ ભીમાણી, આસ્થા સ્નેહનું ઘર મનોદિવ્યાંગ બાળકોની શાળા બોટાદ. અહીંયા મનોદિવ્યાંગ બાળકો છે એ વર્ષ દરમિયાન જુદી જુદી વોકેશનલ એક્ટિવિટી કરતા હોય છે. અહીંયા હાલ 45 મનોદિવ્યાંગ બાળકો તાલીમ લઈ રહ્યા છે અને તેઓને સવારે 10 વાગે અહીંયા આવે છે અને સાંજે 4 વાગ્યા સુધી તાલીમ ચાલે છે. તેઓના ભોજન અને તાલીમ, શિક્ષણ, સ્ટેશનરી આ તમામ સુવિધાઓ સંસ્થા તરફથી તેમને વિનામૂલ્યે આપવામાં. આ સંસ્થા બોટાદમાં 2005માં સંસ્થાનું પાયો નખાણો. ત્યાર પછી 2023માં સ્નેહનું ઘર નામનું એક આ સુંદર બિલ્ડિંગ બન્યું, જેમાં આધુનિક સુવિધાઓ સાથે તમામ પ્રકારની ટેકનોલોજી સાથેની તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. 2023થી આ સંસ્થા ચાલે છે. સંસ્થાનો મૂળ પાયો એમાંથી શરૂ કરવામાં આવ્યો કે મનોદિવ્યાંગ બાળકો છે એ પણ સમાજનું એક અંગ છે અને સમાજમાં એને સ્થાન મળે અને સમાજ સાથે સંકળાય, એ સમાજની સાથે જોડાયેલા રહે, એના માટે એને શિક્ષણ, રોજગાર અને તાલીમ માટે આ સંસ્થા શરૂ કરવામાં આવી છે. સમગ્ર સંસ્થા છે એ દાતાઓના સહયોગથી બનેલ છે અને સંસ્થામાં આજે પણ બાળકોને વિનામૂલ્યે દાતાના સહયોગથી શિક્ષણ, તાલીમ અને રોજગાર અને બપોરનું ભોજન આપવામાં. આસ્થા સ્નેહનું ઘર બોટાદમાં જે તાલીમ લે છે મનોદિવ્યાંગ બાળકો, એનું ક્યાંક ને ક્યાંક એમને સારું પરિણામ પણ મળી રહ્યું છે. બોટાદ જિલ્લામાં વાત કરીએ તો અમારા માટે ગૌરવની વાત છે કે જિલ્લા પ્રશાસનના સહયોગ થકી સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થતું હોય છે અને બોટાદ જિલ્લાને ગૌરવ અપાવતા આ ખેલાડીઓ રાજ્ય અને નેશનલ સુધી વિજેતાઓ બન્યા છે. ખાસ કરીને વાત કરીએ તો બોટાદની પાણવી ગામની દીકરી કે જેને સંસ્થાએ ટેકનિકલ સપોર્ટ પૂરો પાડ્યો, એ દીકરી જર્મનીની અંદર ઇન્ટરનેશનલ લેવલે બાસ્કેટબોલ સ્પર્ધામાં પોતે ભાગ લીધો છે અને બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત ગત વર્ષે ગ્વાલિયર મુકામે જે ટુર્નામેન્ટ આયોજન થઈ એમાં સંસ્થાનો વિદ્યાર્થી આદિત્ય પોતે બોચી નામની જે ગેમ છે એમાં ભાગ લીધો છે અને નેશનલ લેવલે પોતે પ્રતિનિધિ કર્યું છે. સંસ્થામાં સવારે 10 વાગે બાળકો આવે છે. આવીને સૌપ્રથમ પ્રાર્થના કરે છે, ત્યાર પછી એમના વર્ગમાં જે વિભાજન કર્યું છે એ મુજબ 5 વર્ગની અંદર વહેંચાઈ જાય છે. એની અંદર એને જીવન જરૂરી તાલીમ, શિક્ષણની તાલીમ, ADL એટલે કે ડેઇલી એક્ટિવિટી ફોર લિવિંગ એ તાલીમ આપવામાં આવે છે. શિક્ષણમાં એને 0 થી 9ની ઓળખ, સામાન્ય અક્ષર જ્ઞાન આ શીખવવામાં આવે છે. પોતાનું નામ, ગામનું નામ એ પોતે મૌખિક કરી લે, કદાચ પૂરેપૂરું સમજે નહીં પણ કોઈ ને લખીને બતાવી શકે એ પ્રકારની એને તાલીમ આપવામાં આવે છે, જેથી કરી બહાર ક્યાંય ભૂલો પડ્યો હોય તો એનું પોતે ઓળખ આપી શકે. ઉપરાંત એને ADL એટલે કે ડેઇલી એક્ટિવિટી સવારે જાગ્યાથી લઈ અને રાત્રે સૂવી ત્યાં સુધીમાં જે જીવન જરૂરી ક્રિયા હોય છે, જાગવું, પછી નાહવું, તૈયાર થવું, કપડાં પહેરવા, કપડાને સંકેલવા, મૂકવા, આ બધી જ પ્રકારની તાલીમ એને આપવામાં આવે છે. રોડ પર કઈ રીતના રસ્તો પ્રસાર કરવો, કોઈ કચેરી આપણે કોઈ જગ્યાએ જવું હોય તો આપણે સાહેબ સાથે કેવી રીતના મુલાકાત કરવી, આ પણ એને શીખવવામાં આવે છે અને આના થકી પોતાનું જીવન એ સ્વતંત્ર રીતે જીવી શકે એ અમારો ધ્યેય છે.